નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આ 10 સંકેત તમને મળે તો તમે ધનવાન બનવા જઈ રહ્યા છો। તમારા પર પણ મહેરબાન થશે નસીબ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય। મિત્રો, જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે તેના પહેલા ઘણા સંકેતો આવવા લાગે છે। તમે જે પણ કામ કરો છો તેમાં તમને સફળતા મળે છે, સુખ સમૃદ્ધિ વધે છે। કયા સંકેતો છે કે વધુ સારો સમય શરૂ થયો છે? આવો જાણીએ એ સંકેતો વિશે। દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જુએ છે, જેથી તેની પ્રગતિ થાય, સુખી જીવન જીવો। ભાગ્ય એવી રીતે રહે કે દરેક કાર્ય સફળ થાય, ધનની કમી ન હોવી જોઈએ। જ્યારે સારો સમય આવવાનો હોય અથવા નસીબ તમારા પર મહેરબાન થવાનું હોય ત્યારે તમને પહેલાથી જ કેટલાક સંકેત મળવા લાગે છે। જ્યારે સારો સમય આવે છે ત્યારે નસીબ સૂર્યની જેમ ચમકે છે અને વ્યક્તિને જીવનની બધી ખુશીઓ મળે છે। ચાલો જાણીએ સારા સમયના 10 શુભ સંકેત। 1. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર્કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે। આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે। 2. જો કોઈ દિવસ તમારા પર પક્ષી મારશે તો તેને ખરાબ ન અનુભવો, આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે। એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિને ચૂંટી કાઢે છે ત્યારે તેનું સૌભાગ્ય શરૂ થાય છે। 3. તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે। તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે, તમને ધનનું આગમન થઈ શકે છે। એટલું જ નહીં, જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે। 4. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો। માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે। આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે। 5. કાચબો જોવો એ શુભ સંકેત છે। ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું। જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે, બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે। 6. કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે। મોરનું દર્શન શુભ માનવામાં આવે છે। 7. જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે, તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે। હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે। 8. ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે। જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે। 9. જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય છે તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે। આને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે। 10. જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલા દહીં અથવા દૂધ દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે। તો મિત્રો, એ તમને મળે છે તો તમે જલ્દી જ સારા સમયની શરૂઆત તમારા જીવનમાં થઈ શકે છે। અને આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં લક્ષ્મી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં। જય માતાજી।